હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3.6નો ત્રીજો દાખલો સી છે તે. એમાં કીધું છે માનાંકમાં a માઇનસ બી લેસ ધેન ઇક્વલ માનાંકમાં a પ્લસ માનાંકમાં બી. બરાબર છે. એટલે આપણે અહીંયા આગળ જોઈએ કે થીટાના ખૂણે રહેલા બે સદીશો a અને b માંથી, જો a અને b માંથી થીટામાં રહેલા બે સદીશો a અને b છે, બરાબર, એમાંથી આપણે a માંથી b બાદ કરવાથી મળતો સદીશ ધારો કે c હોય. અહીંયા આગળ શું કીધું, a માઇનસ બી બરાબર c જ હોય તો c બરાબર a માઇનસ બી આવું લખી શકાય આપણે, બરાબર. એટલે આપણે આના બરાબર c ધાર્યું. હવે આપણે સમીકરણ નંબર 1 આપીએ એટલે આ એને શું માનાંકમાં લખી દીધું કે માનાંકમાં c બરાબર માનાંકમાં a માઇનસ બી, બરાબર. હવે આપણને ખબર છે અહીંયા આગળ કોસાઇન રૂલ શું છે આપણો, કે સી સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ a 2ab કોસ થીટા. હવે આપણે અહીંયા આગળ કોસ થીટા, તો થીટાની આપણે બે વેલ્યુ વિચારીશું, બે શક્યતાઓ વિચારીશું. એક થીટા બરાબર 180 અને એક થીટા બરાબર 180થી મોટા, બરાબર. થીટા શું છે, 180થી મોટા છે અને એક થીટા બરાબર 180 છે. તો હવે આપણે શું કરીશું, થીટા બરાબર 180, કોસ થીટામાં 180 મૂકીએ તો કોસ 180 -1 થશે. એટલે અહીંયા આગળ આપણે શું લખીએ, સી સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. અહીંયા આગળ પ્લસ કેમ આવ્યા ખબર પડી, અહીંયા આગળ શું છે કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. અહીં કોસ થીટાની વેલ્યુ -1 મૂકવાની, તો કે -1 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ 2ab આવશે. ઓકે, અન્ડરસ્ટેન્ડ. એટલે હવે શું થશે, અહીંયા આગળ સી સ્ક્વેર બરાબર આખાનો a પ્લસ બી આખાનો વર્ગ થશે એટલે વર્ગ કેન્સલ એટલે c બરાબર a પ્લસ બી. એને આપણે માનાંકમાં લખીએ. માનાંકમાં શું લખીએ, માનાંકમાં c બરાબર માનાંકમાં a પ્લસ માનાંકમાં b. એટલે આપણે અહીંયા આગળ c અહીંયા આગળ શું છે આપણી પાસે, માનાંકમાં a માઇનસ b, તો આપણે અહીંયા આગળ c ની જગ્યા પર માનાંકમાં a માઇનસ b બરાબર માનાંકમાં a પ્લસ માનાંકમાં b લખી શકાય. ઓકે, હવે આપણે એને સમીકરણ નંબર 3 આપીએ. હવે આપણે શક્યતા નંબર 2 વિચારીએ. શક્યતા નંબર 2 શું છે કે થીટા બરાબર 180થી મોટા છે, તો કોસ થીટાની વેલ્યુ શું આવશે, -1 થી મોટા થશે. કોસ થીટા 180થી મોટા હોય તો કોસ થીટા -1 થી મોટા થશે. ઓકે, એટલે કેટલા રહેશે, -1 થી 1 ની વચમાં રહેશે. એટલે માઇનસ કોસ થીટા લેસ ધેન 1 એટલે શું થશે કે એટલે કોસ થીટા માઇનસ કોસ થીટાની વેલ્યુ શું 1 થી નાની થશે અને -1 થી મોટી થશે. એટલે અહીંયા આગળ આપણે લખીએ, અહીંયા આગળ એડ કરીએ કે -2ab કોસ થીટા લેસ ધેન 2ab. એટલે અહીંયા આગળ આપણે ઉપરનું સૂત્ર જે કોસાઇન રૂલનું સૂત્ર છે, આ કોસાઇન રૂલનું સૂત્ર તે પ્રમાણે લાવવાનો અહીંયા આગળ કોશિશ કરીએ. એટલે કે આ બંને સાઈડે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એડ કરીએ એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા લેસ ધેન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. એટલે આના બરાબર શું છે, c છે આપણી પાસે, તો અહીંયા આગળ શું થશે, c સ્ક્વેર લખાશે આપણે લેસ ધેન a પ્લસ બી આખાનો વર્ગ લખાશે. ઓકે, હવે આપણે અહીંયા આગળ શું લખીએ, અહીંયા આગળ c વર્ગ કેન્સલ થશે એટલે c લેસ ધેન a પ્લસ બી થશે. એટલે અહીંયા આગળ c ની જગ્યા પર આપણે અહીંયા આગળ સમીકરણ નંબર 1 શું લખ્યું હતું કે c બરાબર માનાંકમાં c બરાબર મોડમાં a માઇનસ બી. તો અહીંયા આગળ આપણે a માઇનસ બી મોડમાં a માઇનસ બી લખી શકાય લેસ ધેન a પ્લસ બી. બંને સાઈડ મોડ કરતાં મોડ a માઇનસ બી લેસ ધેન a મોડમાં a પ્લસ મોડમાં બી. સમીકરણ નંબર આપણે એને 4 આપીએ. સમીકરણ નંબર 3 અને 4નો આપણે સમન્વય કરતા. સમીકરણ નંબર 3 શું છે આપણી પાસે, માનાંકમાં a માઇનસ બી બરાબર માનાંકમાં a પ્લસ માનાંકમાં બી. અને સમીકરણ નંબર 4 શું છે, માનાંકમાં a માઇનસ બી લેસ ધેન માનાંકમાં a પ્લસ માનાંકમાં બી. એનો સમન્વય કરતાં આપણી પાસે જે સૂત્ર છે માંગેલું તે આપણી પાસે સાબિત થાય છે કે માનાંકમાં a માઇનસ બી લેસ ધેન ઇક્વલ માનાંકમાં a પ્લસ માનાંકમાં બી, જે સમીકરણ નંબર 5 જે સાબિત થાય છે, જે આપણે અહીં આગળ સાબિત કરવાનું હતું. ઓકે, મળીએ આપણે નવા વિડીયોમાં.